હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં? તમારા બધાનું વાર્તાનો ખજાનો.comમાં ફરીથી સ્વાગત છે. મારું નામ દેવાંશી પંડ્યા છે. તો આજે વાર્તાનો ખજાનો.comમાં તમારી માટે એક બીજી વાર્તા લઈને આવી છું. અને એ વાર્તાનું નામ છે સાધુ બાબાની વાર્તા. બે સાધુ બાબાની વાર્તા. હવે એક ગામ હતું. એમાં બે સાધુ બાબા એટલે કે 2 સેન્ટ્સ રહેતા હતા. બંને સાધુ બાબા ભગવાનનું ખૂબ નામ લેતા અને પોતાના સર્વાઈવલ માટે ગામમાં ફરીને ભિક્ષા એટલે કે ફૂડ ડોનેશન માંગતા અને ઘરે આવીને ખાતા અને પૂજા પાઠમાં પોતાની લાઈફ સ્પેન્ડ કરતા હતા. હવે તમને થોડુંક બેકગ્રાઉન્ડ કહું. પહેલાંના ટાઈમમાં સાધુ બાબા એટલે જે આ સેન્ટ લોકો હોય ને, એ લોકો આવી રીતે ભિક્ષા માંગીને પોતાનું ટમી ફૂલ કરતા હતા. ઇટ્સ વન કાઇન્ડ ઓફ કલ્ચર ઇન હિન્દુ રિલિજન. એટલે આવું કલ્ચર હતું પહેલાંના ટાઈમમાં કે સાધુ બાબા ભિક્ષા માંગે અને પોતાનું ગુજરાન કરે. એક વખતે એ ગામમાં તોફાન એટલે કે સ્ટોર્મ આવ્યો અને બધાના ઘરમાં થોડું થોડું નુકસાન થયું. એટલે કે બધાના હાઉસ થોડા થોડા ડેમેજ થયા. પણ આ બંને સાધુ બાબાનું જે હટ હતું ને, એટલે કે ઝૂંપડી, એ તો અડધી તૂટી જ ગઈ. એટલે હાફ પાર્ટમાં જ સીલિંગ અને વોલ રહી હતી. હવે જે દિવસે સ્ટોર્મ આવેલું ને, એ જ દિવસે બંને સાધુ બાબા બાજુના ગામમાં કોઈકના ઘરે પૂજા પાઠ માટે ગયા હતા. હવે એ લોકો જ્યારે પાછા આવ્યા ત્યારે એમણે એમની હટ હાફ તૂટેલી જોઈ. તો એમાં જે એક સાધુ બાબા હોય છે ને, એ હાફ તૂટેલી હટ જોઈને જોર જોરથી રડવા લાગે છે. હે પ્રભુ, તે મારી આવી દશા કરી નાખી, મારું હટ તોડી નાખ્યું. અમે તારું આટલી બધી પૂજા કરીએ છીએ, તારું નામ લેતા રહીએ છીએ, તો તે અમારી જોડે જ આવું કર્યું? તને બીજું કોઈ ના મળ્યું? એવું કહીને એક સાધુ બાબા આવી રીતે સેડ થઈ જાય છે અને એકદમ રડે છે ને એવું બધું કરે છે અને ભગવાન ઉપર ગુસ્સે થઈ જાય છે. હવે બીજી બાજુ જે બીજા સાધુ બાબા હોય છે ને, એ હાફ તૂટેલી હટ જોઈને ભગવાનને પહેલું તો થેન્ક યુ કહે છે કે ભગવાન થેન્ક યુ કે આજે તે પ્રૂફ કરી દીધું કે તું અમને કેટલો બધો પ્રેમ કરે છે અને તે અમારી પૂજા ફળાવડાઈ. એટલે જે પૂજા કરી એ ફળી. આજે અમારી ઝૂંપડી જે અડધી જ તૂટેલી છે એમાં અમે એટલીસ્ટ ઊંઘી તો શકીશું અને જમી બી શકીશું. તો પ્રભુ, તારો ખૂબ ખૂબ આભાર. એમ કહી બીજો જે સાધુ બાબા હોય છે ને, એ ભગવાનને થેન્ક યુ કહે છે અને ભગવાનને કહે છે કે સારું થયું તે અમને બચાવી બી લીધા. આવા તોફાનમાં જો અમે આ ઝૂંપડીમાં રહ્યા હોત તો ખબર નહીં અમારું શું થાત. અમે જીવતા હોત કે નહીં એ બી અમને નથી ખબર. એટલે સારું થયું તે અમને બચાવી બી લીધા. તો ભગવાન, તારો ખૂબ ખૂબ આભાર. એમ બીજો જે સાધુ બાબા હોય છે ને, એ ભગવાનનો આભાર માને છે એટલે કે થેન્ક યુ કહે છે. તો આવી હતી બે સાધુ બાબાની વાર્તા. હવે આ સાધુ બાબાની વાર્તામાં મોરલ ઓફ ધ સ્ટોરી એવી છે કે કોઈ પણ સિચ્યુએશન હોય ને, કોઈ પણ એ સિચ્યુએશનને બે રીતે જોઈ શકાય. એને ગુડ વેમાં બી જોવાય અને બેડ વેમાં બી જોવાય. તો હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમારા કોઈ ફ્રેન્ડ પાસે સ્પાર્કલી શૂઝ હોય અને તમારી પાસે સિમ્પલ હોય. એમાં સ્પાર્કલી લાઇટિંગ ના થતી હોય એવા સિમ્પલ શૂઝ હોય. તો તમે શું વિચારશો? કયું સારું કહેવાશે? કે કાશ મારી પાસે બી સ્પાર્કલી શૂઝ હોત તો હું બી પહેરત, કે કેવું લાગત? સરસ લાગત કે નહીં? અને મને બી ગમત. આ એક વિચાર છે તમારો. આ એક અલગ વિચાર છે. અને બીજો વિચાર છે કે તમે એવું વિચારી શકો છો કે એટલીસ્ટ મારી પાસે પહેરવાના શૂઝ તો છે. એવા કેટલા બધા લોકો છે કે જેમની પાસે પહેરવાના શૂઝ બી નથી હોતા, પહેરવાના સ્લીપર બી નથી હોતા. તો બચ્ચા પાર્ટી, હવે તમે જાતે નક્કી કરજો કે કોઈ બી સિચ્યુએશન હોય એને કેવી રીતે જોવી છે, ગુડ વેમાં કે બેડ વેમાં. બરાબર? તો આવી હતી બે સાધુ બાબાની વાર્તા. આઈ વિશ કે તમને આ વાર્તા સાંભળવાની મજા આવી હશે. તો ચલો, હું તમને ફરીથી નવી વાર્તા સાથે વાર્તાનો ખજાનો.comમાં ફરીથી મળીશ. બરાબર? ચલો, આવજો.